ભૂરી એ ભૂરી એ આ આ તો ક્યાં છો? આયા શું રહોડામાં કામ કરું છું હું છે કામ છે આ હાલ. આવો એ તડકો કે મારું કામ હો. હું છે બોલો ને. બાપુ ક્યાં ગયા છે? ઘીરે નથી. બાપુ તો ગામમાં જાવ એમ કઈ ગયા છે. તે ગામમાં તો ક્યાંય મને દેખાણા જ નહીં. ઈ ગામમાં જ ગયા છે. એટલે મેં તમને એક વાત કેવી હતી. હું તમને નથી લાગતું કે જેદુને આપણા બા ગયા તે પછી બાપુ આમ કોઈ હારે બોલો સાલો ને એકલા ને એકલા રખડતા હોય. એવું થોડુંક તો દુઃખ લાગે ને. એ ભગવાન તમને કેમ સમજાવા મારે? હું કેવા માંગુ છું તમે સમજો હો? ના હું એમ કહેતી હતી કે આપણે બાપુ હાટુ બીજા બા લઈ આવી તો. અમે એવી વાત કરતી નહીં કોઈ દી. એટલે હું નહીં પણ તમે કરો એમ. બાપુન મગજની તને ખબર છે ને? મગજની તું પૂછીશ બાપુને? અરે હું મારું નથી કહેતી તમારું કહું છું. તે હું મારી હિંમત ન હાલે પૂછવાની. તમને હું વાંધો છે? બાપુજી શાંતિથી રહેતો. શાંતિથી રહીમાં વાંધો કાંઈ નહીં. પૂછવા જઈને જોડાને ઘા કર્યો તો ભાઈરે કરી આપણે બે હાઈરે જાય તમતર બસ. તમે એકલા ન જતા. તમે એકલા જાવ તો તમને કાક કહે ને. આ તો બાપુને ઘીરે આવવા દે. અહીંયા હવે બેહીને ફોલાવીને પૂછવું પડે. કાયમુક વાત ન કરાય બાપુના. તો હું છે મારે ઉપાધિ નહીં ને એમ. હા એ વાત હશે. મારે થોડું ઘણું બા હોય તો ટેકો રહે ને. હવે અહીંયા નથી આપણે કાંઈ. અહીંયા ત્રી ભેંસું તન નકરી ભી આવે. ભગવાન ઈ હંધી વાત રહેવા દ્યો ને. હું તમને હું કહું છું પણ ઈ તો ઠીક. તમારે પેલા કે ધ્યાનમાં છે કે નહીં? હવે તું કેર ની મને એમ કહેશ કે ધ્યાનમાં છે ધ્યાનમાં છે. આવું મારે ધ્યાનમાં ક્યાંય હોય? તો કઈ હું ગોતવા જાવ મારે હાહુ? ગોતવા કોઈ ન જવાના. આમાં કોકને કહેવાનું હોય. કોને કહો? મને એક મગજમાં આવ્યું. હું આ ટકો રહ્યો ને મારો ભાઈબંધ. ઓલા ટકાભાઈ. હા ઠીક હા હા ઈ આવું બધું હસપણ ને એવું બહુ કરાવતો હોય બધાયનું. તો રે હું ફોન કરીને બોલાવું અહીંયા. હાથી બોલાઈ લો. મને તો એલા ખબર જ નથી કે ટકાભાઈ કરે છે. ટકાના આવા જ કામ મળ્યા હોય સમજ્યા. એટલે આ ટકાનો નંબર શું છે જડતોય નથી. જીડ્યો ટકે મેં ગીત કેવું રાખ્યું. ઉપાડો. હાલો બોલ કાનભા. ક્યાં હોય લે ટકા? ઇલા બજારે જ બેઠો હતા. ઝાપા આગળ ઓલી દુકાન નથી? પણ ન્યા બજારે શું તારે કામ છે? ઇલા માવો ખાતો તો હવે બોલ ને. આય મારા ઘરે આય ને. શું કામ છે તારે? કામ હોય તો જ તને બોલાયો હોય ને. પણ બોલ ને. ઈ આય આપીશ બધું કહેવાનું જ તને. હારું હાલ ફોન કાઢ તાર ઘરે આવ્યો હાલ. હા આવે જ છે. ઈ આય માવજીભાઈ ની દુકાને જ હતો. તો હું સા પાણી મૂકી દઉં. અમે સા ઈ ક્યાં પીવે છે? તો ઈ પાણી પાઈ દેવાય. લે જો આવી હોત ગયો. બોલ ટકા રામ રામ. રામ રામ. કેમ છે ટકાભાઈ? હારું ને? હારું હો. બેહો તમે હું પાણી ભરતી આવું. પાણી ભરતે. શું કાનીએ તે મને ફોન કર્યો તો? ફોન તો તારે મારે તારું થોડું કામ હતું એટલે મેં તને ફોન કર્યો હતો. શું કામ છે? બોલ. કામ તો હોય જ ને. અમે તે ગામમાં કેટલા ખગપણ કરાવેલા? મેં લગભગ મને નહીં ખબર હોય કેટલા ખકપણ કરે. એવું તે મારા બાપુ હાટું એક ગોતવાનું છે તારે. ઈ નહીં થાય હો કાનિયા, ઈ નહીં થાય. એટલે પણ કેમ તું એમ ભડકી ગયો કાયમું? એટલે હું થયું કઈ થયું? ના કાંઈ નથી થયું. આ ગ્લાસમાં કાંઈ નથી આવી ગયું ને? ના ગલાસમાં કાંઈ નથી થયું. તો મારે ભલે તને 10,000 દેવા પડે. અરે મારે 20,000 નથી જોતા. બાકી હું તારા બાપુનું હક પણ તો હું આજે નહીં કરાવું કાલે નહીં કરાવું. અરે પણ ટકાભાઈ તમે અમારી સામું તો જો. શું તમારી સામે જોવું? તે દી ને તાર બાપુને મેં પૂછ્યું હતું કે જેમાં દાદા તમારે હક પણ કરવું છે તો મને 2 ઢોલું મારી. હા તો આ ઈના ખા. હા પણ હવે મારા બાપુ કાંઈ ન બોલે એની જવાબદારી અમારી. હા ના તાર બાપુનું હક પણ તો હું કરાવીશ જ નહીં. કાંઈ ટકા અમારા આમું જોઈ કાંઈ ન કે જવાબદારી મારી. બસ જો તાર બાપુ મને કાંઈ કહેવા ન જોઈ. કાંઈ ન કે પછી બધી જવાબદારી તારી. હા અરે 10 ના 20 દઈ દઈ. કાંઈ વાંધો ને હાલ તો હું તને ફોન કરું પછી એમાં શું હોય. હા અને પાકા પાય જ તે હો. અરે પાકા પાયે કાનિયા. ભલા મને મારા બાપુ આમ ઉદાસ બેઠા હોય અને આ સરપંચ ગામનો આખો સરપંચ ઉદાસ બેઠા હોય તો સારું લાગે. રેવું ઓલા મૈયા કાકા કહેતા હતા એને ફોન કરું. કર
મને તો મારા બાપુનું આ જોવાતું જ નથી. ફોને નથી ઉપાડતા મૈયા કાકા. ઈ ક્યાંક ફોન પીડ્યો હોય. હાલો હા બોલ બોલ ટકા. એ મૈયા કાકા ઓલું તમે સોડીનું નતા કહેતા હા ઈ કોણ છે? ઈ મારી હાલ છે. શું તમાર હાડી છે? હા હા તો હું શું કહું છું તમને, હા ઓલા આપણા ગામના સરપંચ નથી જેમાં દાદા, હા એનું હક પણ આપણે કરવાનું છે. જેમાં દાદાનું હા મારા હાળે આવી. હા હા તે થોડા પૈસા થશે હો. પૈસા થાય છે. પૈસા થાય જ ને ભલા માણસ. કેટલા? 50,000 થશે. હવે ટકા હા તો તું હોય ને એવો મને જવાબ દીજે હો. કાંઈ વાંધો ના હોય એવું હું તને ફોન કરીશ, બરાબર? અને મારા બાપુ હાટું તાર કઈને ગોતવાની જ છે, બરોબર? અરે કાનિયા ગોતી દઉં તાર બાપુ હાટું. અને એક કીને મારા હાટું જ ગોતવાની છે. હું બોલ્યા તમે? હે? હું બોલ્યા? પાછા બોલો તો તમે. એટલે પણ તું આવી બીતી મને ખબર જ નથી. તું આ ઊભી છો એટલે વળી હું હારું હાલ હું જાઉં છું હવે. હા તે વાંધો નહીં. મારી હાટું ગોતી નાખજો. હાલો આમ. આ હેઠો ફોન કોઈને નાખી દીધો? ઈ મારો ફોન છે. તે કઈક હાઈસ્વીન રાય. તમે મૂકો ઈ છે. હાલ લો કન્યા હા આ વેચ પર હાલો આવું. લ્યો બાપુ પાણી. શું કરતો? આ ઓલો જો માતાજીના ફોટા ને એવું રહ્યું ને, ત્યાં બધું ઓલું અગરબત્તી નું બધું ઓલું હોય ને એ બધું હરખું કરતો. ઓલી ગ્રાન્ટ એક આવી છે, પછી ઓલા કાગળિયા ને એવું બધું લખવાનું થશે. જાજુ મારે એકલા જ નહીં થાય. આ હું તમને હું કીધું દેલાવ હા ઓલી વાત. આ ઈ વાત કાયદનું ન કરાય પેલા, નકર પછી બાપુ જોડા ઘા કરે. હે ઈ તો કે ગ્રાન્ટ નું બધું રેડી હતું ને એમ. હા ઈ એમ કે મારાથી એકલા લખાણ નહીં થાય એટલે. આ પણ ઈ કેટલું કેટલું લખવાનું મન કીજો, હું લીખ દઈશ. ઈ હમણાં હું તને આ ઘરે- હવે અમે બાપુજી તમારા ધંધા ઉપાધી નહીં રહે. હા 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 અને બાપુ હા એક તમને વાત કેવી છે, બોલ બોલ. પણ ખારા ન થાવ તો. હારી હોય તો એમાં શું ખારું થવાનું હોય? બાપુ એમાં કાંઈ ઘટે જ નહીં, મને વસન આપો. ન થાવ ખારું. તે તમે આ ઉદાસ ઉદાસ આમ ગમે આ રખડો અમને ગમતું જ નહીં બાપુ. પણ શું કરવું હોય બેટા? તો તમારા હાટું એક કીને ગોતવાનું ટકાને કીધું. ફરથી બોલ તો હું બોલ્યો? મારી હાટું હાહુ અને તમારા દીકરા હાટું છે ને બા ઈ હું કહેતી હતી એમ. એટલે ગોતવાના છે હા બાપુ વસન. વસન લઈને હવે તે મને મજબૂર કર્યો છે. બાકી હું તારો બાપ છું એ તો ખબર છે ને. પણ બાપ સૌ એ 100% ની વાત છે બાપુ. પણ મને માં મળી જાય તમને કાંઈ વાંધો? અને મને હાહુ મળી જાય તો તમને કઈ વાંધો નહીં. હું તમને કેટલો વાલો, વાલો હોય તો એટલો હાસવતો હોય ને. તો પછી હું માં કરતો હોય કેવું લાગે? એ સારું લાગે પણ આ ઉંમરે બેટા સારું ન દેખાય ને. બાપુ ઈ પાણી ઢાળે પાણી વ્યૂ જાય. આ ઉંમરે કોઈ દે નહીં બેટા. એ બાપુ ટકાને કીધું, ટકો ગમે ત્યાં આવું ગોતલી છે. આ તો એ સારું હાલી આગળ આગળ જોયું જાય. અને હાલો ઓલું હું લખવાનું લાવો લખી દઉં. હાલ હાલી દઈ દો. પણ બાપુ પેલા ખાઈ લ્યો ને. એ ખાવાનું હોય વાવ ઘડક રાખો. આ પેલા હું આને સોપડા દઈ દઉં બધા. હા બનેવી આ બે બોલો ને. તને સને હાળે હા બને બોલો. કોઈ દારૂડિયો ભટકાણો હતો તે છૂટું કરી નાખ્યું. હવે તારા કંઈક પીળા હાથે કરવા પડશે ને. બને તમે તો જો હવે હજી વાર હવે ના હજી હમણાં શું તો થયું મારે નથી કહું લે તું તો પછી શરમાય બહુ જા. તો એમ નહીં પછી તું જો છૂટું કરી નાખ્યું પછી અહીંયા નો દાદાજી હારી લાય. ભલે મને પછી તમારે વિના ન ગમે. લે અરે પણ તારું થઈ જાય પછી હું આવીશ ક્યારેક ક્યારેક. તું તારે આંટો. આવશો? હા લે આવું જ છે ને. તારા હાથ પીળા થઈ જાય ને
તો મારી જવાબદારી હે ને એ પૂરી થઈ જાય. હા ભલે મારે માથેથી ભાર હળવો થઈ જાય. એમ કોણ તમારા માથેથી ભાર જ હળવો કરવો હે મારો ભાઈ બહુ હે ને તમને તારો ભાર નથી જરાય. તો તું પછી ઓછું બહુ લગાડે. મને બહુ લાગે લે એટલે કઈક આસુ પાતું મળે ને તો તારું ગોઠવી નાખવું ને. એ મળે ત્યારે હવે પણ મળી જાય તું તારે મળી જાય દારૂડિયા કરતા સારું મળી જાય તને. લેખ તારા હોય ને મળી જાય પછી આય નહીં માણા વાતું કરે કે હાળે બની ઘરિયા ને ઘરિયા રહેશે એવું ન વાતું કરે. એ વાત તો સાચી હવે માણાને ખબર હે આ મમ્મી પપ્પા નથી તો બને નો સાચું હા. હા મયા કાકા હા હા ટકા હે દે શું ટકા તે એમાં એવું છે મયા કાકા તમે મને થોડોક ટાઈમ પહેલા વાત નથી કરી કે મારા હાડીનું ક્યાંક હોય તો કીજે. એટલે હા હા તો એ કેવા આવ્યો છું. કેવો આવ્યો છો શું મારા ધ્યાનમાં એક મૂર્તિઓ છે. મુરતીઓ હા કયા ગામનો છે ને શું નામ છે ને વાત કઈ. ઓલું બાદલ પર નોર્યું હા યાનો સરપંચ છે ગામનો. સરપંચ હા ઓલા જેમાં દાદા નથી. એટલે હા એ બાદલ પરના જેમાં દાદા. હા એટલે પણ ઈ તો બહુ વ્યવસ્થિત માણસ છે. અરે જેમાં દાદા આમ જો લાખ રૂપિયાના માણસ છે. અરે લાખ નહીં હું તો કહું 50 લાખના માણા કહેવાય. ઉંમર છે જ મોટી છે પણ બાકી ગુડ માણા હો. આમ જો મયા કાકા હા. એને કાંઈ ખામી નથી. બંગલા છે, ઘરની ગાડીઓ છે, પૈસા ટકા છે, બધુંય હારાવાના છે. એટલે ઓળખું હું એને. તો પછી એટલે બધા જેમાં દાદાની વાત થાય પણ સેજ ઉંમર મોટી પડે. ઉંમરનું નો જોવાનું હોય મયા કાકા. ટકા એવા ઘરે જો થાતું હોય ને મારી હાળેનું તો ભલામણા તું મૂર્ખો કેવા હારે લેતું હોય અહીંયા. પણ મયા કાકા ઈને હું હારે જ લાયો છું. ક્યાં ઓલા શોકમાં ઊભો છે ને, જેમાં દાદાનો છોકરો. એમનો છોકરો હા તો ભલામણા અહીંયા ઉતારી ન હોય અહીંયા હારે ઘરે ન લેતું હોય. એમાં એવું હતું ઈને થોડીક શરમ આવે ને તમારા ઘીરે. હે આમાં શરમાવાનું ન હોય તું તારે એને ફોન કરીને બોલાવી લે ખરેખર. રિયો ઈને ફોન કરું. આવા બેમાન હોય એને બજારે ન લે અહીંયા ઘરે લેતું હોય. હા બોલાવ રિયો. દારૂ હાળે થઈ જાય છે સરપંચના ઘરે. હલો હા એ ક્યાં છો કાનિયા? આ તેમ ઉતારીને ગયા અહીંયા જ તે. શોકમાં જ છો ને? હા તોય મયા કાકાને ઘીરે આય. હવે કાકા મેં થોડું તમારા મૈયા કાકાને ઘર ભાડે હોય. એક કામ કર, કોકને પૂછને છોકરા હોય ને. કેવા કલરની ડેલી છે? પીળા કલરની. પીળા કલરની? હા આ તે વાંધો નહીં, હારું હાલો. અને કાઈ બીજું નિશાન? હે પણ તે ઉતાર્યા છે ક્યાં એમ છો? પણ અહીંયા શોકમાં તે જ મયા કાંઈ કાકા. લોકેશન ના કાઈ. હારું હાલ વોટ્સએપમાં મોકલું લોકેશન. હા એટલે ટકા તું ગાંડી નો કેવા ભલા માણા તો હારે લેતો આવ્યો હોત તો આ બધી માથાકૂટ થાય. પણ મયા કાકા ઈને શરમ આવતી હતી. પણ નો હોય નકર હામો જા. રિયો હું એને લોકેશન નાખ દો, હમણાં આવી જશે. હા હા નાખી દીધું. તો વાંધો ને સમજો હાળે હા બને સરપંચ જેવું ઘર ક્યાંય નો ચડે. અહીંયા બહુ વ્યવસ્થિત માણા હે ગુડ. તને આમ રાણીની ઘોડે રાખશે. આટલા પંથકમાં એની વાત બહુ સારી વાત થાય. એ મહેમાન કેમ નીચે નો આવ્યા? આ આયા જો. આવડા હા હા આવો આવો. હા હા રામ રામ. બેહો બેહો બેસ બેસ કાનિયા. કાનભાઈ હવ તમે ભલા મહિને ન્યા બજારે ઊભું રહેવાય એમાં શરમાવાનું ન હોય. અહીંયા હાલ્યું હોય હારે હારે વાત સાચી હે પણ કીધું ટકાભાઈ જી આવે પછી ઠેક હા. જઈશું એમ. હું હાલે બાકી કયો? બસ શાંતિ હે. આ એક ઉપાધિ હતી ઈ ટકા ભાઈએ વાત કરી. ના ના વાત સાચી છે. એમને વાત તો મેં કીધી હતી ક્યાંક હોય તો કીધું. લ્યો પાણી પીવો. કાનાભાઈ જો આ મારી હાળ છે. હા 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 એનું ગોઠવવાનું છે. એવું છે. હા ના ના છે તો હારા લ્યો. વ્યવસ્થિત છે ને જોડ જામે એવું છે. જોડ જામે. અને તમારે જો અમારા ઘરે કઈ ખામી નથી. અમારે કોઈ દારૂ જુગાર કે આવા કોઈ લખણ નથી. તો વાંધો ને શેઠ તમારા બાપુની ઉંમર હે ને શેઠ વધારે પડે છે પણ સરપંચ છે ને પાછા ઘરે જાહો જલાલી
હા એટલે મારે એટલી બધી પાછી મોટી નથી, હું એક જ દીકરો છું. એક જ છો એક હા. તો બધું એમને ને એમને રહેવાનું હે હવ તો વાંધો નહીં તમારે કેથી ગોઠવવું છે બોલો હવે આપણે બધું નક્કી કરી નાખ્યું. જો અમાર તરફથી તો હા છે. હાતે તારે ટીમલી બને તમે જે કરો એ બરાબર જ હોય. મારું વેણ ઈ જે મારી હવે કોઈ જ નથી વાટ્યું નકર મારા પપ્પાનો ફોટો દેખાડ દઉં. આ ફોટો દેખાડો ને જરાક તો ખબર પડે ને એ શરમમાં બોલે નહીં મારી હાવે પણ લઉં અત્યારે ફોટામાં જોઈ લે એટલે હા. હાલે સમજ્યા? મેં તો જોયા છે તમારા બાપુને જો આ છે ના બને ફોટો ન જો તમને ગમે છે ને એટલે મને અરે ગમે. નાના જોઈ લે તું તારે જોઈ લેવાય તારે એમાં. જિંદગી કાઢવાની છે હારા હે. હા હે ને શરમાઈ જાય જો કાનભાઈ મારી હાળે ને ત્યાં દુઃખ ન ખાવું પડે હો હું પણ જો ને એના 5 વર્ષ થયા કેટલા હા એટલે મારા ઘરના કોઈ દી રિહામણે નથી થયા. એમ તો મારા ઘરના ન ગયા હોય તો આમને ક્યાંથી એવું આવે કાંઈ. એટલે જો પછી આ ત્યાં આવી આવે પછી તારે તો તમારે આ નવા બા થાય હા હા એટલે પછી તમે કાંઈ જો અમારું ઘર મારા બાપુએ પહેલીથી સંસ્કાર જ એવા આપ્યા છે. અમારે નવા જૂનાનું કાંઈ ન હોય. અમે હા. બધાય જો આમાં કેવું હોય, હું બહાર ગયો હોય ને તોય કદાચ જમવાનું તૈયાર હોય તો એ કઈ જમે નહીં. અમે બધા હારે બેહીને હારે જમવા વાળા છે. એવું હા તો ફાઇનલ જ કર્યું આવે જેના અન્ન ભેગા એના મન ભેગા. ઈ હાસુ ટકાભાઈ હા જો ફાઇનલ કર્યું આવે અમારા તરફથી પણ હાથ છે કાંઈ વાંધો નહીં. તો આજ હું વાર થયો? આજ શનિવાર થયો હશે આ તો સોમવાર ને દી ગોઠવી નાખવી. હા તો સોમવાર ને દી પાકું તો હા તો વાંધો નહીં. તમે તો આવશો ને અહીંયા હા હા આવવાનું. તમારે એમ કે રિવાજ એવો હોય તો ના, ના. પૂછવું પડે ને અમારે હા તો વાંધો ને તમારે લેતી દેતીનું કાંઈ પૂછ્યું છે? મયા કાકા હા લેતી દેતી નું કીએ છે. હા ભાઈ કાનભાઈ જો 1.5 લાખ રૂપિયા જોશે હા અને એ મારે નથી રાખવાના એ મારે હાળીને દેવાના એવું? મારા ઘરે રાખવાના નથી તમે 1.5 લાખ રૂપિયા આપો એ તરત મારે હાળીને દેવાના 1.5 ના 2 દેવાના હોય એમાં શું હોય? ના ભાઈ ભલા મેણો અને મારે બાનું ઘરાણું હતું ને એ બધુંય ઘરાણું આમને દેવાનું છે. કારણ કે મારે નોખું હોય ને મારા બાની નોખું ઘરાણું. હા હા તો વાંધો નહીં જો 1.5 લાખ રૂપિયા બાકી ઘરાણું તમે કાંઈ ન આપો તો હાલશે હા તે વાંધો નહીં. સોમવાર ને દી પાકું હોય મેં આવશું. તમે તમારી તૈયારી લીધો. હા તો વાંધો નહીં તમે થોડા વહેલા લઈ આવજો હા બસ હાલ. હાલો જો તો બધાને રામ રામ કીજો હવે પૈસા ન દેવાના હોય અત્યારે મહેમાન સેવી ભલે યાર રાખો હાલે તેમલી રાખ તું સારું હાલો મયા કાકા. હા આવજો તેમલી હા બને. સારું ગોઠવાઈ ગયું હા તમે વાત જ કરતા હતા હમણાં. જેમાં દાદા રેકો વર ને જેમાં દાદાનું જેવું ઘર આવું ક્યાંય ન મળે હા બને એટલે જ મેં હા પાડી. પણ તું મુંજાતી નહીં હો હું તું તારે અવારનવાર ને આવતો રહે હે તને કોઈ વાંધો નહીં ને પછી આવું તો મને કાંઈ વાંધો નથી તમારે આવવાનું જ છે. હા એમ તો મને ન ગમે તમારે વિના લે. હા પણ એટલે 12 મહિના હું તું તાર વહેતો રહીશ એટલે તને હું ઘર મળી જાય ને પછી ઉપાધી નહીં હા હા તે વાંધો ને આપણે હે ને સોમવારે આવવાના છે મહેમાન તો આપણે હે ને બધી તૈયારી કરી વાળો હા તે જે મોબાઈલ લઈને કાં બેઠા બાપુ? તો શું કરું આમ જવાનું છે આપણે આમ. પણ તું તો મને હોમવારનું કહેતો પણ આજ સોમવાર તો થયો, કાલ રવિવાર હતો. એટલે હા બોલો ટકોઈ નો આવ્યો હજી. એટલે તો સોમવારે દી કહેતો નહીં ટકો હું આવીશ તો હજી કેમ નો આવ્યો આ સંભાળ્યો ને આવ્યો. અલા કાનિયા હવ આ તમ બધા દી તૈયાર નથી થયા? તૈયાર જ છે ને હું એમને બધા જોવો ને. આજ કાકા સોમવાર છે ને મુહૂર્તે સારું છે. તો હાલો આ ભૂરી એ હા આય આય. હા બોલો હું કરતી ત્યાં જવાનું છે અત્યારમાં. કઈ બાજુ લે આજ સોમવાર નો થયો. એટલે હા હું હાર ને હજુ તૈયાર કરી લઉં. હા લેતે લેતે કામ કર. અને જો કઈ
તરવાઈનું ને એવું અહીં અત્યારે મને આ ઉંમરે ન કહેતા, હું તરવાઈ ને એવું નહીં લેવાનું. ઈ કાંઈ નથી લઈ જવાનું, હા એમ, ડાયરેક્ટ ફૂલ હારે જ. હા એમ. તલવાડ બલવાડ એમ નહીં. ગામના ને જો કોઈને આપણે ટકા લઈ નથી જવાના, કોઈ નથી લઈ જવા. બરોબર? હા આપણે ને આપણે જઈને ઈ જે કઈ વિધિ આવતી હોય એ કરીને છુટકારો કરી. આપણે 7 જણા જઈને કરી આવી. હા એમ. તો જવાનું હોય ને મોડું ન કરશો. હાલો હાલો, હાલો ઊભા થાવ. આ બે હાર જ લેવાના છે બાપુ. હા લઈ લો, હાલો. હા ખાટલો ફટકાણો. તો ધ્યાન ક્યાં હતું? ધ્યાન મારું આમ આડું અવળું હોય ને. ચશ્મા બસમાં જોઈશે મારે? ના ના, પહેરી લેવાય દો ને બાપુ. હાલો હાલો હાલો. આવ ડેલી દેતી આવ. એલિયા એક તારત પણ આમ જોતો. પણ તો તમે મોરમાં ધોડે તો તમને ન ખબર પડે. સારું કર્યું તે યાદ કર્યું. હાલો, હાલ. બધાને કઈ ખબર જ નથી રહેતી. આવી ગયો હો બાપુ. હાલો હાલો. લે મહેમાન તો આવી ગયા. આ ટીમલી મહેમાન આવી ગયા છે, તૈયારી કરજે બધી. એ હા એ આવો આવો. રામ રામ. રામ રામ. જય માતાજી. એલિયા એક આ મારા મોજા એવા ઢીલા આવી ગયા છે ને. રામ રામ. રામ રામ. બેહો. હરખા કરવામાં કહું નકરો. નાત પાડી હતી તમને સોફામાં આવા લેવાનું. લેતા લેવાઈ ગયા એને. લ્યો હવે સતાભાઈ, હા હવે તમે તમારે આપણે મુરે ખારું કશી આજ આખો દી સોમવાર છે ને, હા ખાટી વિધિ કરી નાખો. કરી જ નાખી. તો તમે નથી પીતા અહીં? અરે પાણી પાવી. હે, પાણી. આ ટીમલી પાણી ભરતે આવજે. માં હું ઊંધું સમજો મેં કે તમે પીવાનું માંગો, મેં કીધું એમે આ નકર નથી પીતા. એવું અમાર હોય જ નહીં. છે હાલો બનાવી દે તું તારા મહેમાન દે. આ મહેમાન દે. હાલો બાકી છે. બા તો મસ્તીના છે. હા. આવું ને આવું ટકેઈ માં રાખું ક્યાંય ન પહોંચી. હો? એટલે પાણી પી લે ઈમ. હાલો. હા બોલો બોલો. હા હું થોડો કામમાં છું, બોલો તમે. હા એ આપણે જે 10 લાખની ગ્રાન્ટ આવી જ નહીં, હા એ અહીંયા જ ફાળવવાની છે. હા એ અત્યારે તમે વહીવટ પતાવો, હું હમણાં આવીને તમને એ પછી બધું કહું ક્યાં ક્યાં વાપરવાની છે. બરોબર? એ બાપુ, હા તમે ફોન તમારા દીકરાને દઈ દ્યો. મારા ગ્રાન્ટનો ફોન મારે વાત કરવી પડે. અને ગ્રાન્ટનો હોય એમાં 10 લાખમાં ઘડી કવે ફોન નહીં પડે તો નહીં હાલે. 4.5 લાખની ખોટ આવે હે બાપુ. 10 લાખ આખા. હા હા એ તોય 10 લાખ નાના નાની ગ્રાન્ટનો ફોન આવ્યો એવું તો મારે હાલે રાજ કરશે, મારે ઉપાધિ જ નહીં. તે પછી આમ જો હા હાલો મુરત સારું છે ને તે અત્યારમાં. મુરે હારું ધોય કાનભાઈ. હવે હાને અત્યારે હાને આ માટલાનો રિવાજ છે, આ ફૂલા લાયા હો ને ઈ આપણે માટલા બાટલા કઈ કરવા જ નથી હે? ફૂલ હાર ટૂંકમાં ટૂંકમાં જ. મારે મને કાંઈ વાંધો જ નથી તમારે. અહીંયા આપણે ફૂલ હાર કરે ઈ પાડોશી ને નો ખબર પડવી જોઈએ. ઈ હાસું હા અત્યારે નકર માણા ઈ જોવા તૈયાર હો. હા આવું કાંઈ જોયે એટલે તરત આ ડોકાય. હે હા દાડિયા શું કરવાના હે? હા વાંધો નહીં, હું તારા ફોન પે માં 50,000 રૂપિયા નાખું છું અને તું એ બધા દાડિયું શું કહી દે. હા હાલ હું હમણાં ફોન પે કરી દઉં. હાલ કામમાં સૌ થોડો. ટકા ભાઈ હા તમે શું બેઠા છો? હવે સપોર્ટ રાખો. બાપુ કોને પૈસા નાખવાના?
એ આપણે ઓલા મજૂર નતા આવતા. તો રહ્યો હું નાખી દઉં તમારા ખાતામાં ભરપૂર મારા ખાતામાં નાખી દઉં. આ તો તારામાં નાખી દે ને ફોન પે કરી દે 50,000 કઈ. 50,000 મજૂર ને તમે હવે એક કામ કરો, આ ફોન લ્યો ને આ ઘડી બંધ કરી દો. હાલો વાંધો નહીં. 51,000 નાખ્યા 1000 એને પેટ્રોલના ભલે રહ્યા. હા વાંધો નહીં. ટકા પછી હું વાર છે કાનિયા હાલો હાલો હવે આમ ઊભા થાવ. આ ટીમલી હા બનેવી હાલ આયા વિધિ કરવાની અહીંયા ઊભી રહી જા એક દે ને દેખે જા અહીં કેવી આવતી અહીં કેવી આવ ટકા ભાઈ અહીં કે હાલો તો ગીત બીત ગાતા આવડતું હોય તો ગાઈજે. મને ક્યાં આવડે એ ગાતા? 2 લાખ નું હું થયું કાનિયા હવ આ 2 લાખ એટલે પણ 1.5 લાખ આપી દીશું એ કંઈક મારા બાપુ નવરા થવા દે તો આપે ને. મારા બાપુ પાય હોય બધું. ઘડી ખમો. મને લાગે બાને શરદી થઈ ગઈ લાગે છે. વિધિ કરો શું કરવાનું? હાર પહેરાવો. અત્યારે ગોર ને કાંઈ દક્ષિણા ને એવું જેવું એ કરતા આને વિધિ કરી નખાય હે ટકા, હા વિધિ હમણાં થઈ જાય છે 2 લાખ નું હું થયું લ્યો હું એને કહું છું. અય કાનિયા આ 1.5 લાખ રૂપિયા દઈ દે ને. હું હે હે ઓલી વાત થઈ 2 લાખ રૂપિયા લાવો વિધિ થઈ જાય બધી તે બોલ્યું બોલ્યું કેમ ફરો હો? એટલે હું ક્યાં ફરું હું તમે 1.5 લાખ ની આપણે વાત થાય હે 1.5 લાખ આપી દો એને તે 1.5 લાખ તો હવેથી મારા બા છે. હું ઈ દીકરો હું એને આપી દઈશ 1.5 લાખ. હવે એમ થોડા આવે જે ક્યાં તમે લઈને વઈ જાઓ આ થઈ ગયું ને બીજા લખણું કરી નાખું તે અમે હિમ લગ્ન ક્યાં છે હવે પૂરા થઈ ગયા એટલે હું એને દઈ દઈશ 1.5 લાખ. ના ભાઈ જે છૂટું કરી નાખું એટલે છૂટું કરવું છે તમારે. હા છૂટું કરવું છે આ તો છૂટું કરવાના 2 લાખ થાય તો લાવો 2 લાખ. એટલે આ કેવા છે એમે અય ફૂલા થઈ ગયા છે ને હવે આપણે હાલો હાલો. હાલો એટલે પણ 1.5 લાખ તો દેતા જાઓ એટલે હું આપી દઈશ મારા બાને 1.5 લાખ જ લઈ જાય એક ધાર. હાલો હાલો હવે. હા હાલો બાલો. હાલો બા બાર બાવડું દઈ લીધે જરા. હા બનેવી હા આલો ને તમે આરે હું આવીશ ન્યા તું તાર મુંજાતી નહીં હું આવી જરૂર હોય ત્યારે આવીશ એમે પણ મને તમારી નહીં ગમે વાંધો નહીં હું કાલે સવાર પડવા બસ સારી રહી જા હાય સારી રહી જા તું તારે હું ન્યા આવીશ તું તારે તું મુંજાતી નહીં અને કાંઈ કઈ તકલીફ હોય ને તારા બનીને ફોન કરજે તું તાર તમે તમતાર ઉપાધિ ન કરો. ન્યા મારા આવું ને કાંઈ ઉપાધિ જ નથી. પણ તોય શું હું એનો બનેવી છું બધી જવાબદારી મારે આવે તમે તો હાલો હાલો પછી મોડું થાય છે. હા હા સાહેબ સાહેબ બીજું શું એને બા હાલો. આ તું ઘર બૂસ મારું લાગો છો એટલે તે શું 1.5 લાખ રૂપિયા તો આપ્યો નહીં ઈ માર બાન દેવાનો છે ને માર બાન દઈ દઈશ. બા મોર બેઠા થાવ હાલો. લઈ લીજો બનેવી તમે આવજો હા હા પૈસા લઈ લીજે હા હા આ ઉપાધિ ન કરતા. હું ઉપાધિ ન કરાય એ હારું હાલો બા. હું ભાઈ ને ઓલો ભા આખું ઘર બૂસ મારું હું તો લૂંટાઈ ગયો હું તો લૂંટાઈ ગયો હું તો બરબાદ થઈ ગયો 1.5 લાખ રૂપિયા ગયા અને હાય હતી ઘરમાં ઈ હાય ગઈ મારા દીકરા પાછો ઓળ્યો હા 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 ગ્રાન્ટ આવી છે 10 લાખ ની આમ ફાવી દો 50,000 દાડિયાને દઈ દો મારા બેટા લુસીના ખોટીના આયા ટાવર લીધા તો આ કોઈ આયા વાત કરી છે મને ઉલ્લુ બનાવી ગયા